બધી બુનો છે અમારી. મજા મજા. ટીની બેન અમેરિકા, સુષ્મા બેન મહેસાણા. હા રંજીબેન મજામાં? જય માતાજી. મમ્મી કેવો રહ્યો પ્રસંગ? કાલે તો બૂમ પડાવી દીધી મમ્માએ. યોગા મહારાજે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરો મિત્રો. સૌ મિત્રોને અમિત પ્રજાપતિના રામ રામ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાજી, જય બાપા સીતારામ. કાલે બર્થડે હતો, બર્થડે પૂરો થઈ ગયો છે. બર્થડે હતો, અમારા ઘરે ગયા હતા. સવારમાં વાતાવરણ 10 વાગ્યા છે. અરે મમ્મીએ કેરીઓ મંગાવી છે, શાક બનાવવાનું છે કાચી કેરીનું. પપ્પા આવીને તોડશે ત્યારે. અમુક કેરી પડી ગઈ નીચે. અને આજથી 3-4 દિવસ આગાહી છે મિત્રો, હીટ વેવની. હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે બપોરે કામ સિવાય ઘરની બહાર ના નીકળવું કોઈએ. ગરમીનો રેકોર્ડ 47 સમથિંગ નોંધાયો છે. છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો ગરમીએ. હારીને છે જોઈ. હાક પડીએ ના પડ. હા શું વાત કરો? હાજુ ના ના હોય એવું જ લાગે. થોડી કાચી એક હારી નેચર છે કે બીજી પડી જઈ. પડી નહીં નહીં. નેની ના લેવાય નહીં, મોટી થતી નહીં. ચાલશે ચાર જ કીધી. જોઈ કરી આવી. જોઈ શાક કરવા માટે કેરીઓ લઈ લીધી છે મિત્રો. આજે કેરીનું શાક કરવાનું. રેડી લીરુ હજી ઊંઘ ગયો છે. લીરુને હજી ઊંઘ પૂરી થઈ નહીં. જય માતાજી. જો વીરુ બીજી બહુ. અને પિંકી બેન બનાવે છે કેરીનું શાક. અમારી વાડીની કેરીઓનું શાક. ખાટું ખાટું. હું ગોળ વધારે નાખજો પિંકીઓ. ખાટી તો નહીં કેરી પણ તો બરાબર ને? કેવી મજા આવી કાલે? બૂમ પડી ગઈ બૂમ નહીં? મામાના ઘરે મજા આવી ગઈ. હા બહુ મોજ કરી મામાના ઘરે. એ અમારા વિવાન ભાણો આવ્યા છે. ઈનાબેન આવો 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 આવો. કનેક્ટ નહીં થતા બધા. આ બધી બુનો છે અમારી. મજા મજા. ટીની બેન અમેરિકા, સુષ્મા બેન મહેસાણા.
હા રંજીબેન મજામાં? આ વિડીયો ઉતારું તમારે લીધા બ્લોગમાં. હવે તમે ચેનલમાં આવશો. હા એમના એમ ચેનલમાં મૂકી દઉં તમને. તેવું આ તો રિયલ રિયલ. હા અને આ જુઓ પિંકુડી કેરીનું શાક બનાવે. કેરીનું શાક અને રોટલી. હા જય માતાજી મમ્મી. જય માતાજી. કેવો રહ્યો પ્રસંગ? કાલે તો બૂમ પડાવી દીધી મોમાએ. પ્રસંગ મસ્ત સારી રીતે ગોગા મહારાજ રંગ રાખ્યું. ગોગા મહારાજ હાજરા હાજર હતા. મારા ઘરની પણ ભાવના હતી એવું થઈ ગયું સારું. બાપુ આવી ગયો છે મિત્રો. ઓહો ગરમી બહુ બળે. એ ગોગા ગોળે ચડીને ઘેર આજ તારો દાડો છે. સમાચાર જોઈ લઈએ મિત્રો. એટલે હમણાં જ વાત કરી હતી મિત્રો, ગરમી બહુ છે. આગાહી પણ છે તો ગરમી 40. રાજ્યભરમાં તાપમાનનો પારો 40 ને પાર. ઉત્તર ગુજરાત સમાચાર જોઈ લઈએ. એસિડ ભરેલું ટેન્કર પહોંચાડેલા. સિઝનનું સૌથી ગરમ દિવસ. તો બોલાવા જતો હતો હેડ ખાવા. પિંકી બેન મારે ઘડીએ જયદીપના ઘેર જ જતા રહે. ચાલો જમવા. કેરીનું શાક, વાડીની કેરીનું શાક. પિંકી બેન થોડું જમીને આવ્યા છે જયદીપભાઈ ના ઘરે. એવું બની બા ચેક કરજો ખાલી. મસ્ત હજી ચાખ્યા વગર. બહુ મજા આવી ભાઈ કેરીનું શાક. એવું બન્યું બાફીને કર્યું શાક તે મસ્ત બન્યું. પ્રયાગભાઈ ચેક કરી લઈએ. તાર નહીં જવાનું નહીં જવાનું. કાકા ઘરે જમી લીધું. તો એક થોડું તો ચાખ. થોડું ચાખવાનું. વીરુ છે વાસે વીરુ કોમેડી કિંગ એ રહ્યા. વીરુ આવે છે સ્વિમિંગ કરવા મારી સાથે. સ્વિમિંગ કરવા સાથે વીરુ પણ છે. આજે ફી ભરવાની છે. પ્રયાગ ભાઈ આવે છે સાથે. વીરુ પ્રયાગ ભાઈ ગયા છે. વીરુની આજે ફી ભરવાની છે. આરો મામાના ઘરેથી આવ્યો છે આજે.
આવ વીરુનો આજે પહેલો દિવસ હતો, પહેલો દિવસ પૂરો વીરુનો. સ્વિમિંગમાં થોડો ગભરાય છે બાળક. શું કહેવું ભાઈ તમારું? કાઠું કોમ છે કે આજે બીજો દિવસ પૂરો મારો. સાડા 7 વાગ્યા છે. ડિમ્પલ ને પ્રયાગભાઈ બજાર ગયા છે. પિંકી બેન રોધે છે. વાહ વાહ પિંકુડી વાહ. બેનડી બેનડી. ભાખરી બનાવે છે પિંકી. રોટલી રોટલી બનાવે છે જાડી જાડી, પપ્પાને ભાવે એવી. અને શાકનું બનાવ્યું પિંકુ? શાનું શાક? મમ્મીએ શાક બનાવ્યું છે ડુંગળી બટાકાનું ટમાટ. જો આવું જુઓ. ઓકે, જય માતાજી, જય જોઈતીમાં, જય બ્રહ્માણીમાં. બોલો મમ્મી, શાક તમે જબરજસ્ત બનાવ્યું તમ ટમાટ? પપ્પા મમ્મી શાક બનાવી ગયા તો હે મમ્મી? શાક બનાવી કોમ શાક બનાવી, ખીચડી બનાવી, લોટ પિંકી બધી રોટલી કરે. ડિમ્પલ ને ભગો ગેસ કે ઊંઝા અને આ ધૂળી ઓભળી મમ્મીને કોક એ તો ના પાડા નહીં આપણે. શાક બનાવ્યું છે મમ્મી બનાવ્યું છે. પપ્પા મમ્મીનું શાક બહુ ગમે એ બા. આમ ટમાટ જયેશકુમારનો કલર અલગ લાગે. આ કાકાએ બનાવ્યું તો જો લાવે છે પપ્પા શાક બનાવવાનું. ટિમ્પલે લાયક આપવા લાયક. શું કરો કેવો? મજા આવી કાલે? હા સુમિત આવીને ગયો હમણાં. આવ્યો તો સુમો. એ તો બધો હિસાબ બાકી તો ફૂલ બધું એટલે આલી દીધું. બોલો ક્યારે આવવાનું હવે? 4 દાડા એવું? સારું સારું સારું. જબર મજા કરો તમે. તે હારવજો હાર. જય માતાજી મિત્રો, વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને નવા જો તો મારા વિડીયો જોતા રહેજો મિત્રો. બસ સૌને ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.